તો એક મહત્વના સમાચારની વાત કરીએ તો સ્વદેશી અપનાવવા ભાજપ પ્રદેશ પ્રમુખનું આહવાન। અંબાજીની બજારમાં જગદીશ વિશ્વકર્માએ સ્ટીકર લગાવ્યા। ભાજપ પ્રદેશ પ્રમુખે સ્વદેશી અપનાવવા માટે ખાસ અપીલ કરી છે। મોટી સંખ્યામાં કાર્યકરોએ પણ સ્ટીકર લગાવ્યા હતા તેના સ્ટોર્સ પર। ત્યારે વેપારીઓને પણ સ્વદેશી વસ્તુના વેચાણ પર ભાર મૂકવાની અપીલ કરવામાં આવી છે અને વેચાણ સ્વદેશી વસ્તુનું થાય તે વસ્તુનો ભાર મૂકવામાં આવ્યો છે અને ત્યાંના જે વેપારીઓ છે તેમને ખાસ આ વાત જણાવવામાં આવી છે। ભાજપ નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આજે અંબાજીથી સંગઠન પ્રવાસની શરૂઆત કરી છે અને તેની સાથે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી એ અભિયાન અંતર્ગત અંબાજી બજાર જે આવેલું છે તે જગ્યા ઉપર સ્ટીકર લગાવ્યા અને સ્વદેશી વસ્તુ અપનાવવા માટેનો એક આગ્રહ જે કરવામાં આવ્યો છે। એ કાર્યક્રમમાં જોડાયેલા લોકો સાથે સાહેબ શું કહેશો? આજનો આ પ્રવાસની શરૂઆત એક મહત્વનો પ્રવાસ માનવામાં આવી રહ્યો છે, સાથે એક આ સ્વદેશી જીએસટીની પણ બાબત। ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ આજે એમના કામનો શુભારંભ આદ્ય શક્તિમાં જગન્ની અંબાજી માતાજીના દર્શન કરી, નમન કરી, વંદન કરી, પ્રાર્થના કરીને શુભારંભ કર્યો છે। સાથે જ દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશને આત્મનિર્ભર બનાવવા માટે સ્વદેશી અભિયાનની જે શરૂઆત કરી છે એનો પણ અહીં અંબાજી શહેરની અંદર શુભારંભ કરાવી હરેક લોકો સ્વદેશી ચીજ વસ્તુનો ઉપયોગ કરે એવો આગ્રહ રાખી દેશને આત્મનિર્ભર બનાવવા માટેના આ પ્રયાણને આગળ વધારવાનું કામ અમારા પ્રદેશ અધ્યક્ષશ્રીએ કર્યું છે। બનાસકાંઠાના પનોતા પુત્ર અને નિકોલના ધારાસભ્ય, રાજ્ય સરકારના મંત્રી આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ એ બનાસકાંઠાના પનોતા પુત્ર છે, એમને આવકારવા માટે આજે બનાસકાંઠાના લોકો આતુર છે અને એમની સાથે ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવા માટે સૌએ આહ્વાન કર્યું, ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા। અહીંયા જોઈ શકાય